8 આઈસ પ્રોડક્ટ દ્વારા આગામી ગુજરાતી ફિલ્મ પ્રતિકારનું મુહૂર્ત કરવામાં આવ્યું। ગુજરાતી ફિલ્મોમાં નવા પ્રયોગો અને સાહિત્યની સાથે અલગ અલગ વિષયો પર જ્યારે ફિલ્મો બની રહી છે ત્યારે મહિલા સશક્તિકરણના વિષય સાથે એક નવા ગુજરાતી ફિલ્મ પ્રતિકારનું આજરોજ સિંધુ ભવન ખાતે આવેલા ટી પોસ્ટ ખાતે મુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેત્રી મમતા સોની મુખ્ય ભૂમિકા નિભાવી રહ્યા છે। સાથે જ અદિરાની, ઉમંગ આચાર્ય, પરેશ ભટ્ટ, તૃપ્તિ જાબુંજા, પ્રકાશ મંડોરા, ભાવેશ નાયક, દિલીપ કુમાર પરમાર, નીલ જોશી, કંચન અવસ્થી વગેરે કલાકારો ભૂમિકા કરી રહ્યા છે। આગામી 15 દિવસ હવે અલગ અલગ લોકેશન પર ફિલ્મનું શૂટિંગ થવાનું છે, જેમાં 29 ફેબ્રુઆરીની તારીખ પણ 4 વર્ષો પછી આવતી હોય તેમ પ્રતિકાર જેવા વિષયની ફિલ્મો પણ ઘણા અંતરાલ પછી આવતી હોય છે। એવું આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવનારી ગુજરાતી ફિલ્મોની પ્રખ્યાત અને સફળ અભિનેત્રી મમતા સોનીએ મીડિયાને સંબોધન કરતા કહ્યું હતું। પ્રતિકારની વાર્તા લખી છે પરેશ ભટ્ટે અને ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે ધર્મેન્દ્ર પટેલ અને કેમેરો સંભાળ્યો છે ધ્રુવ ભાટિયાએ। આ ફિલ્મમાં અરવિંદ વેગડા, મયુર ચૌહાણ અને ઋત્વી પંડ્યા જેવા પ્રસિદ્ધ ગાયકોએ ગીતો ગાયા છે, જેમને સંગીતબદ્ધ કર્યા છે સંગીતકાર અનવર શેખ અને જીમી। પહેલા તો તમને થેન્ક યુ એન્ડ નમસ્કાર તમામ દર્શક મિત્રોને। આજે તારીખ છે 29 ફરવરી, જે 4 વર્ષમાં એકવાર આવે છે। એવી જ રીતે આજે એક એવી ફિલ્મનું મુહૂર્ત થયું છે જે વર્ષોમાં એકવાર આવે છે, પ્રતિકાર, જેના અમારા પ્રોડ્યુસર છે વિપુલભાઈ જાંબુચા, 8 આઈસ પ્રોડક્શન, અને ડાયરેક્ટર છે ધર્મેન્દ્રભાઈ પટેલ, અને ઘણી બધી સારી સ્ટાર કાસ્ટ છે। એન્ડ હું આમાં જે કાવ્યાનું રોલ કરી રહી છું। મિત્રો, આપણે ફિલ્મો જ્યારે જોતા હોઈએ તો એની પાછળ પર્પઝ એક હોય છે મનોરંજન। તો મનોરંજન ઓબ્વિયસ વાત છે કે અમે લોકો આ ઇન્ડસ્ટ્રીથી બિલોંગ કરીએ છીએ, અને ક્યાંક ને ક્યાંક ફિલ્મો આપણા જીવનમાં જે ઘટનાઓ બનતી હોય એનાથી જ પ્રેરિત થઈને અમે લોકો ફિલ્મો પણ બનાવતા હોઈએ।